નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકાના ઉમેદની મોવાડી ગામની સીમમાં તલોદ અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2024-2025ના વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલ 1,40,00,000 ઉપરાંતના વિદેશી દારૂનો પ્રાંત અધિકારી આયુષી જૈન અને ડીવાયએસપી A.K. પટેલની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે વિગતો આપતા તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વર્ષ 2024થી 2025 દરમિયાન પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશનમાં ક્રમશઃ 33 અને 23 પ્રતિબંધિત વિદેશી દારૂના ગુનાઓ નોંધાયા હતા, જે અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 ગુનાઓમાં કુલ 1,29,52,614 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો, જ્યારે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024થી 2025 દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી સંદર્ભે નોંધાયેલ 23 ગુનામાં કુલ 10,93,429 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો। બંને પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂના કુલ 1,40,46,043 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો તલોદ તાલુકાના ઉમેદની મોવાડી ગામની સીમા પ્રાંત અધિકારી આયુષી જૈન અને નાયબ પોલીસ અધિક્ષક A.K. પટેલ અને બંને પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સહિત કર્મચારીગણની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝરની મદદથી નાશ કરવામાં આવ્યો હતો। પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।